વિદ્યાર્થી મિત્રો, પહેલા પ્રકરણમાં જેની બાકી છે ત્યાંથી આગળ વધીએ. થિયરીમાં જોઈએ તો ભાગીદારના મોટી ખાતા રાખવાની પદ્ધતિ. ભાગીદારના મોટી ખાતા રાખવા માટે બે પદ્ધતિઓ છે. એક અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિ અને બીજી સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ. અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિને હંગામી મૂડી ખાતાની પદ્ધતિ કહેવાય અને સ્થિર મૂડી ખાતાની પદ્ધતિને કાયમી મૂડી ખાતાની પદ્ધતિ. અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિના નામથી વિચારીએ તો મૂડી ખાતાની શરૂઆતની બાકી, ભાગીદારની મૂડીની શરૂઆતની બાકી અને છેવટની બાકી એમાં ફેરફાર થાય એને અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિ કહેવાય. સીધો મતલબ એ કે ભાઈ ભાગીદારની મૂડીની શરૂઆતની બાકી છે એના કરતા છેવટની બાકીમાં કાં તો વધારો થાય છે, ઘટાડો થાય છે, એ મૂડી ખાતાની પદ્ધતિને અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિ કહેવાય. બીજી પદ્ધતિ આવે સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ. સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ જ્યારે બનાવવાનું પ્રમાણે દાખલો બનાવવાનો હોય ત્યારે બે ખાતા બનાવવામાં આવે. સ્થિર મૂડી ખાતાની પદ્ધતિને કહેવાશે કે ભાગીદારના મૂડીની શરૂઆતની બાકી અને છેવટની બાકી, કાયમી મૂડી હોય એમાં શરૂઆતની બાકી અને છેવટની બાકી એમાં કોઈ ફેરફાર ન હોય. મતલબ કે શરૂઆતની જે મૂડી છે તેટલી જ મૂડી છેવટે રાખવામાં આવે છે એને સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ કહેવાય. ભાગીદારની કાયમી મૂડી સ્થિર રાખવાની હોવાથી અહીં નોંધવા માટે બે ખાતા બનાવવામાં આવે. એક ભાગીદારનું મૂડી ખાતું અને બીજું ભાગીદારનું ચાલુ ખાતું. ભાગીદારનું મૂડી ખાતું એમાં ફક્ત ભાગીદારની કાયમી મૂડી નોંધવામાં આવે છે અને જો મૂડીમાં કાયમી ધોરણે જો વધારો કરવામાં આવે કે ઘટાડો કરવામાં આવે તો જ એ મૂડી ખાતામાં નોંધ થશે. મતલબ કે ફક્ત મૂડીને લગતા ફેરફાર નોંધ કરવામાં આવે છે. તે સિવાયના બધી જ બાકી તે સિવાયની બધી જ વિગત નોંધવા માટે ભાગીદારનું ચાલુ ખાતું બનાવવામાં આવે છે. હવે ભાગીદારનું ચાલુ ખાતું કોને કહેવાય? ભાગીદારનું ચાલુ ખાતું એટલે જ્યારે સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ હોય ત્યારે ભાગીદારની કાયમી મૂડી સિવાયના જે વ્યવહારો હોય એની નોંધ કરવા માટે જે ખાતું તૈયાર કરવામાં આવે છે તેને ભાગીદારનું ચાલુ ખાતું કહેવાય. ફરીથી જોઈએ, જ્યારે ભાગીદારના સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ હોય ત્યારે ભાગીદારની કાયમી મૂડી સિવાયના વ્યવહારની નોંધ કરવા માટે જે ખાતું તૈયાર કરવામાં આવે છે તેને ભાગીદારનું ચાલુ ખાતું કહેવાય. વિદ્યાર્થીઓ, આના પછીના પ્રકરણમાં ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો છે. વાર્ષિક હિસાબો તમે ગયા વર્ષે 11મા ધોરણમાં શીખી ગયા. એમાં વેપાર ખાતું, નફા નુકસાન ખાતું, પાકું સરવૈયું એ ત્રણ ખાતું જોઈ ગયા છે. આ ત્રણ ખાતા જોઈ ગયા: વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું. આ ત્રણ ખાતામાં તમે 11મા ધોરણમાં વાર્ષિક હિસાબ તૈયાર કરતા હતા. હવે આ વર્ષે 12મા ધોરણમાં બે ખાતા વધારાના છે: વેપાર ખાતું, નફા નુકસાન ખાતું, નફા નુકસાન ફાળવણી ખાતું અને ભાગીદારના મૂડી ખાતા. આ બે ખાતા જે વધારાના બનાવવાના છે એ વધારાના જે બે ખાતા બનાવવાના એના નમૂના એ આપણે જોઈએ. મતલબ કે નફા નુકસાન ફાળવણી ખાતામાં અને નફા નુકસાન ફાળવણી ખાતામાં અને ભાગીદારના મૂડી ખાતામાં કઈ કઈ વિગત આવે તે. નફા નુકસાન ફાળવણી ખાતાનો નમૂનો એમાં લખાશે શરૂઆતમાં જે પણ ભાગીદાર નામ આપ્યા છે તે પ્રમાણે A, B અને C ની પેઢીનું તારીખ 31/3/20 જે તારીખ આપી છે તે તારીખ લખશું. ના રોજ પૂરા વર્ષનું નફા નુકસાન ફાળવણી ખાતું. નફા નુકસાન ફાળવણી ખાતું છે એટલે ડાબી બાજુ કરાવશે અને જમણી બાજુ જમા. નફા નુકસાન ફાળવણી ખાતું એ નફા નુકસાન ખાતાનો જ એક ભાગ છે. એટલે તમે જે સિદ્ધાંતના આધારે નફા નુકસાન ખાતું તૈયાર કરો છો તે પ્રમાણે તમે નફા નુકસાન ફાળવણી ખાતું બનાવી શકો. મતલબ કે નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ ખર્ચા આવે અને જમા બાજુ આવક આવશે પેઢીની. એ જ પ્રમાણે અહીં ઉધાર બાજુ પેઢી માટે ખર્ચ હોય, જમા બાજુ આવક આવે તે આવશે. અને બીજું ખાતું બનાવ્યું છે મૂડી ખાતા, ભાગીદારના મૂડી ખાતા. આમાં તારીખ, વિગત જે પણ ભાગીદાર આપેલા છે એના નામ લખવામાં આવે અને તે પ્રમાણે મૂડી ખાતા તૈયાર કરવામાં આવે. તમને સૌથી પહેલા બાકી આપેલી હોય એટલે કે વેપાર ખાતું ધારો કે બંધ કરીએ એનું જે પણ પરિણામ હોય એ નફા નુકસાન ખાતામાં લઈ જવામાં આવે. નફા નુકસાન ખાતાનું પરિણામ જે નફો છે કે નુકસાન છે એ નફા નુકસાન ફાળવણી ખાતામાં લાવવામાં આવે. જો ચોખ્ખો નફો હોય લખાશે નફા નુકસાન ખાતાથી લાવ્યા. જો નફો હોય જમા બાજુ આવશે અને જો નુકસાન હોય તો ઉધાર બાજુ આવશે.
આ તમને બાકી આપી દેશે અને એ બીજી બાકીમાં ધારો કે બાકીની મૂડી આપી દે, ધારો કે 1/4/19 અહીં મેં તારીખ લખી છે 21/20 એટલે વર્ષ પૂરું થાય તે તારીખ, એ વર્ષની શરૂઆત થાય 1/4/19 ની તારીખમાં એ તારીખ લખાય અને બાકી આગળ લાવ્યા. ભાગીદાર એની જે મૂડી છે એ ભાગીદાર એના ખાનામાં આવશે, બીની મૂડી બીના ખાનામાં આવશે. અહીં વર્ષ દરમિયાન જે પણ ઉપાડ કર્યો છે એ તારીખ પ્રમાણે જે તારીખે ઉપાડ કર્યો હોય એ તારીખ પ્રમાણે તમે ઉપાડ લખી શકો. આ બાકી આપેલી હોય અને આ બાકી જે આપેલી હોય એને એક અસર, કારણ કે બીજી અસર તમે નફા નુકસાન ખાતામાં આપી છે, આ તમે કાચા સંગ્રહવાની લખો છો એટલે આની એક અસર આવશે. ત્યાર પછી જે હવાલા હોય તમે 1932 ના ભાગીદારી કાયદાની જોગવાઈ જોઈ ગયા કે દરેક ભાગીદાર મૂડી લાવી ફરજિયાત નથી, પછી ઉપાડ પર વ્યાજ ગણી શકાય નહીં, મૂડી પર વ્યાજ ગણી શકાય નહીં, લોન પર વાર્ષિક 6% વ્યાજ આપવાનું, પગાર બોનસ કમિશન મહેનતાણું એ આપી શકાય નહીં. મતલબ કે જે પ્રમાણે 1932 ના કાયદાની જોગવાઈ છે અને તે પ્રમાણે આપણે નોંધ કરવામાં આવે. અથવા તો ભાગીદારી કરારનામું ભાગીદારો વચ્ચે જે પણ શરત નક્કી કરી છે એ શરતનું પાલન કરીને ભાગીદારના નફા નુકસાન ફાળવણી ખાતામાં કે મૂડી ખાતામાં નોંધ કરવામાં આવે. ધારો કે જોઈએ તો મૂડી પર વ્યાજ ગણવાનું હોય, જ્યાં મૂડી લખીએ છીએ એની નીચે વર્ષના અંતે જે હવાલાની અસર આપવામાં આવે, મૂડી પર વ્યાજ હવાલો છે, વર્ષના અંતે આપણે લખીશું મૂડી પર વ્યાજ, તારીખના ખાનામાં વર્ષની છેલ્લી તારીખ જે આ તારીખ છે 21/20 એના પર મૂડી પર વ્યાજ હવાલો છે. એક અસર મૂડી ખાતામાં જમા બાજુ અને બીજી અસર નફા નુકસાન ફાળવણી ખાતામાં ઉધાર બાજુ. મૂડી પર વ્યાજ ભાગીદાર A માટે અને ભાગીદાર B માટે બંનેની રકમ આવતા કોલમમાં. મૂડી પર વ્યાજ જ્યાં મૂડી લખી છે એની નીચે એટલે કે ભાગીદારના મૂડી ખાતામાં જમા બાજુ એક અસર અને બીજી અસર નફા નુકસાન ફાળવણી ખાતામાં ઉધાર બાજુ. જો ઉપાડ પર વ્યાજ કરવાનું હોય તો ઉપાડ પર વ્યાજ કરવા માટે તારીખમાં વર્ષના છેલ્લી તારીખ એટલે કે વર્ષના છેલ્લા દિવસે આપણે ઉપાડ પર વ્યાજ ગણીશું. ઉપાડ પર વ્યાજ ભાગીદાર એના જે ઉપાડનું વ્યાજ છે એના ખાતામાં આવશે, ભાગીદાર B માટે ઉપાડનું વ્યાજ બીના ખાતામાં આવશે. અહીં મૂડી ખાતામાં ઉધાર બાજુ લખ્યું છે એટલે બીજી અસર નફા નુકસાન ફાળવણી ખાતામાં જમા બાજુ આવશે એટલે એ લખાશે ઉપાડ પર વ્યાજ ભાગીદાર A માટે ભાગીદાર B નું બંનેની રકમ આવતા કોલમ. બે હવાલાની અસર આપી, એક મૂડી પર વ્યાજ અહીં મૂડી ખાતામાં જમા બાજુ અને ઉધાર બાજુ, ઉપાડનું વ્યાજ મૂડી ખાતામાં ઉધાર બાજુ અને જમા બાજુ. ત્યાર પછી જો ભાગીદારને પગાર બોનસ કમિશન મહેનતાણું જે પણ આપવાનું છે એની અસર આપી. ધારો કે ભાગીદારને પગાર આપવામાં આવે, બોનસ આપવામાં આવે, કમિશન આપવામાં આવે, એ પેઢી માટે ખર્ચ છે એટલે અહીં લખાશે પગાર જે ભાગીદારને આપવાનું છે તેનું નામ સાથે એક અસર ફાળવણી ખાતામાં ઉધાર બાજુ આવે તો બીજી અસર એના મૂડી ખાતામાં જમા બાજુ આવશે જે ભાગીદારને આપવાનો છે તેના કારણે. બોનસ કમિશન મહેનતાણું જે પણ રકમ આપવાની છે એ રકમ એ નોંધવામાં એટલે એક અસર ફાળવણી ખાતામાં ઉધાર બાજુ નફા નુકસાન ફાળવણી ખાતામાં ઉધાર બાજુ એટલા માટે આવશે કારણ કે પેઢી માટે ખર્ચ છે અને બીજી અસર મૂડી ખાતામાં જમા બાજુ મૂડી ખાતામાં જમા બાજુ એટલા માટે આવશે કારણ કે ભાગીદાર માટે આવક છે એટલે બીજી અસર અહીંયા લખીશું પગાર બોનસ કમિશન મહેનતાણું જે પણ ભાગીદારને આપવાનું છે તેના ખાનામાં તે પ્રમાણે રકમ લખવામાં આવે. જો પગાર આપવાનો હોય તે પ્રમાણે બોનસ કમિશન મહેનતાણું એ પણ જે પણ રકમ આપવાની હોય તે પ્રમાણે અહીં લખી શકાય. જે પણ ભાગીદારને લગતા હવાલા હોય એ હવાલાની અસર નફા નુકસાન ફાળવણી ખાતામાં અને અહીં આપવામાં આવે છે. હવે ધારો કે આ પ્રમાણે નફા નુકસાન ફાળવણી ખાતું અને મૂડી ખાતું બંધ કરી અને નફા નુકસાન ફાળવણી ખાતું મૂડી ખાતું બનાવીને આપણે બંધ કરીએ. જે બાકી રકમ વધુ છે એનો સરવાળો પહેલા કરવામાં આવશે અને તફાવત શોધવામાં આવે. જો ઉધાર બાજુનો સરવાળો વધારે હોય તો
અહીં લખાશે તફાવતની રકમ આપણે અહીં લખીશું તો લખાશે વેચની પાત્ર ખોટ ભાગીદાર A અને B માટે જે તફાવતની રકમ મળે તે એક અસર આપણે ક્યાં આપી છે ફાળવણી ખાતામાં જમા બાજુ ખાતું બંધ કરતા એક અસર ફાળવણી ખાતામાં જમા બાજુ આપી છે અને બીજી અસર મૂડી ખાતામાં ઉધાર બાજુ લખાશે વેચની પાત્ર ખોટ ભાગીદાર A અને B ના ખાતામાં જો તમે નફા નુકસાન ફાળવણી ખાતું બંધ કરો અને જમા બાજુ તમને રકમ વધારે મળે એટલે કે જમા બાજુ મળે તો તમને તફાવત અહીંયા મળશે અને તફાવત અહીંયા મળે તો કહેવાશે વેચની પાત્ર નફો શું કહેવાશે વિદ્યાર્થીઓ વેચની પાત્ર નફો ભાગીદાર A અને B માટે હવે વેચની પાત્ર નફો એ તમે નફા નુકસાન ફાળવણી ખાતામાં ઉધાર બાજુ લખ્યો છે બીજી અસર જમા બાજુ આવશે મૂડી ખાતામાં જમા બાજુ વેચની પાત્ર નફો વેચની પાત્ર ખોટ અથવા વેચની પાત્ર નફો એનો સીધો મતલબ આપણી ભાષામાં સમજીએ તો એવી બાકી કે જે ભાગીદારો વચ્ચે વેચવાની છે જેટલા ભાગીદારો છે એના નફા નુકસાનના પ્રમાણમાં એ ભાગીદારો વચ્ચે વેચવાની છે એને વેચની પાત્ર નફો કે વેચની પાત્ર ખોટ કહી શકાય હવે મૂડી નફા નુકસાન ફાળવણી ખાતું બંધ કરી નાખ્યું ત્યાર પછી મૂડી ખાતા બંધ કરીએ અને મૂડી ખાતા બંધ કરતા અહીં જે તફાવતની રકમ મળે છે એ તફાવતની રકમ એ તારીખે લખાશે બાકી આગળ લઈ ગયા જેટલા ભાગીદાર છે એ ભાગીદારની બાકી આગળ લઈ જવાની આવે બાકી આગળ લઈ ગયા એટલે ક્યાં લઈ જવાની પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ મૂડી ખાતા એટલે તમે 11મા ધોરણમાં વાર્ષિક હિસાબમાં મૂડી દેવા બાજુ શરૂઆતની મૂડી પ્લસ નફો માઈનસ ઉપાડનું વ્યાજ મૂડીનું વ્યાજ એ બધું લખતા હતા એના માટે 12મા ધોરણમાં એક અલગથી ખાતું બનાવવામાં એટલે મૂડી નફા નુકસાન ફાળવણી ખાતું અને મૂડી ખાતા બનાવવાની જરૂર એટલા માટે પડે છે કારણ કે 12મા ધોરણમાં જે વાર્ષિક હિસાબો તૈયાર કરવાના છે વિદ્યાર્થીઓ એ 5 ખાતામાં બનાવવાના છે વેપાર ખાતું નફા નુકસાન ખાતું ત્રીજું ખાતું નફા નુકસાન ફાળવણી ખાતું ચોથું ખાતું મૂડી ખાતા કે ચાલુ ખાતા અને પાંચમું ખાતું વાર્ષિક હિસાબ જેમાંના 3 ખાતા વેપાર ખાતું નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું તમે 11મા ધોરણમાં શીખી ગયા છે એટલે અહીં ફક્ત નફા નુકસાન ફાળવણી ખાતું અને ભાગીદારના મૂડી ખાતા કે ચાલુ ખાતા એનો નમૂનો બનાવ્યો છે અને એ નમૂના પ્રમાણે આ ખાતામાં આ પ્રમાણે નોંધ કરી શકાય હવે વિદ્યાર્થીઓ આપણે આ ચેપ્ટરમાં આવતા ટૂંકા દાખલા જોઈશું વિદ્યાર્થીઓ પાના નંબર 30 પર સ્વાધ્યાયનો ત્રીજો દાખલો એમાં ત્રીજા દાખલામાં આપ્યું છે નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો વિભાગ સીમાં જે 3 માર્ક્સમાં જે આ ચેપ્ટરમાં પૂછવાનું છે એ આ ટૂંકા દાખલામાંથી આવી શકે છે એમાં પહેલું આપ્યું છે એક ભાગીદાર પેઢીમાંથી દર મહિનાના અંતે એક સરખી રકમ ઉપાડ કરે છે એના મતલબ એ થાય કે પહેલા મહિનાના અંતે જે ઉપાડ કર્યો એટલો જ બીજા મહિનાના અંતે એટલો જ ત્રીજા મહિનાના અંતે એટલો જ 12મા મહિનાના અંતે દર મહિનાના અંતે એક સરખી રકમ ઉપાડ કરે છે વર્ષના અંતે કુલ ઉપાડ ₹12,000 કરેલ છે જો ઉપાડ પર વાર્ષિક 12% લઈને વ્યાજ વસૂલ કરવાનું હોય તો વર્ષના અંતમાં ઉપાડ પર વ્યાજ ગણો આપણે આ દાખલામાં ઉપાડ પર વ્યાજ શોધવાનું છે ઉપાડ પર વ્યાજ ગણવાનું છે ભાગીદારે દર મહિનાના અંતે એક સરખી રકમથી ઉપાડ કર્યો છે આપણને આપેલું છે કુલ ઉપાડ આપણને દર મહિનાના અંતે કેટલો ઉપાડ કર્યો છે એવું નથી આપેલું આપણને કુલ ઉપાડ આપેલો છે ₹12,000 એટલે કે પહેલા માસના અંતે ઉપાડ કર્યો બીજા માસના અંતે ઉપાડ કર્યો એ પ્રમાણે 12મા મહિનાના અંતે આખા વર્ષના અંતે ઉપાડ કર્યો અને કુલ ઉપાડ ₹12,000 થાય છે આ કુલ ઉપાડ પરથી માસિક ઉપાડ શોધીએ એક મહિનાનો ઉપાડ કેટલો થાય તે શોધીએ તો માસિક ઉપાડ બરાબર 12,000 ભાગ્યા 12 કરીએ એટલે આખા વર્ષના 12 માસ એટલે ભાગ્યા 12 કરીએ એનો મતલબ એ કે ₹1,000 ઉપાડ દર માસના અંતે કરેલ છે વિદ્યાર્થીઓ તમારા સિલેબસમાં ઉપાડ પર વ્યાજ દર માસના
માસના અંતે અને દર માસની શરૂઆતમાં એ બે રીતે તેમાં એક રીતે પૂછી શકાય. એમાં નોંધમાં લખું છું, જો ઉપાડ પર વ્યાજ દર માસની શરૂમાં હોય તો n બરાબર 71 ના છેદમાં 12 લેવું. અને બીજું દર માસની અંતે હોય તો n બરાબર 66 ના છેદમાં 12 લેવું. n એટલે શું એ સમજાવ. જો ઉપાડ પર વ્યાજ દર માસની શરૂઆતમાં હોય અને તો n બરાબર 71 ના છેદમાં 12 લેવું અને દર માસના અંતે હોય n બરાબર 66 ના છેદમાં 12 લેવું. વિદ્યાર્થીઓ તમે આ સૂત્ર શીખી ગયા. I બરાબર ERN છેદમાં 100. એટલે વ્યાજ ગણવા માટે I એટલે કે વ્યાજ જેના પર તમે વ્યાજ ગણવાનું છે એ વ્યાજ ઇન્ટરેસ્ટ. P એટલે મુદ્દલ રકમ કે જેના પર તમે વ્યાજ ગણવા માંગો છો જે રકમ પડતે પ્રિન્સિપલ અમાઉન્ટ. R એટલે વ્યાજનો દર એટલે કેટલા ટકા વ્યાજનો દર આપેલો છે તે રેટ ઓફ ઇન્ટરેસ્ટ. અને M એટલે મુદત સમય નંબર ઓફ યુઝફુલ લાઈફ અને 100. અહીં માસિક ફળ આપેલો છે અને ઉપાડનું વ્યાજ ઉપાડ પર વ્યાજ 12% આપેલું છે. ઉપાડ પર વ્યાજ એ આપેલું છે વાર્ષિક 12%. આ બે રકમ આપેલી છે આપણને. માસિક ઉપાડ 1000 રૂપિયા, ઉપાડ પર વ્યાજ 12% ગણો એ પ્રમાણે. હવે વિદ્યાર્થીઓ જોઈએ કે આપણે ઉપાડ પર વ્યાજ કેવી કરી શકાય. P એટલે પ્રિન્સિપલ અમાઉન્ટ એટલે કે મુદ્દલ રકમ દર માસને અંતે છે. દર માસના અંતે જે રકમ ઉપાડે છે તે રકમ લઈએ 1000 રૂપિયા ગુણ્યા વ્યાજનો દર કેટલા ટકા આપેલો છે 12%. 12% ફરીથી તમે જો અહીં કુલ ઉપાડ લખશો તો ઉપાડનો વ્યાજ પ્રતિ રકમ મળશે. દર માસની શરૂઆતમાં કેટલો છે દર માસના અંતે કેટલો છે તે જ રકમ ધ્યાનમાં લેશો. એટલે જો કુલ ઉપાડ આપેલો હોય તો માસિક ઉપાડ શોધી કાઢો ભાગ્યા 12 કરી દે. એટલે ઉપાડ માસિક ઉપાડ 1000 રૂપિયા, ઉપાડ પર વ્યાજ 12% અને દર માસે અંતિમ ઉપાડ કર્યો છે એ n બરાબર 66 ના છેદમાં 12. વિદ્યાર્થીઓ ઉપાડ પર વ્યાજ દર માસે 15મી તારીખે ગણી શકાય. ઉપાડ પર વ્યાજ દર 2 માસના અંતે ગણી શકાય, દર 3 માસના અંતે ગણી શકાય અને દર 4 માસના અંતે ગણી શકાય. પરંતુ અહીં તમારા અભ્યાસક્રમમાં ફક્ત દર માસની શરૂઆતમાં કે દર માસના અંતે એ બે છે. એટલે જો શરૂઆતમાં હોય તો 71 ના છેદમાં 12 લેવું અને અંતે હોય તો 66 ના છેદમાં 12 લેવું. ગણતરી પ્રમાણે હવે અમે સરળ કરીએ. એ 0 જશે અંતે 12 66 ગુણ્યા 10 એટલે 610 રૂપિયા. માટે ઉપાડ પર વ્યાજ 610 રૂપિયા થાય. જશે 610 રૂપિયા. તમે આ પ્રમાણે n બરાબર 66 એ જો તમે ધ્યાનમાં રાખીશો તો તમે સરળતાથી માર્ક મેળવી શકો. આ પ્રમાણે ઉપર આપણે 3 માર્ક્સમાં પૂછાય. ત્યાર પછી બીજો દાખલો આપ્યો છે. અમૃતા અને દિવ્યા એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે. તેઓની મૂડીનું પ્રમાણ 3/2 છે. અમૃતાને તેનું કમિશન બાદ કર્યા પછીના ચોખ્ખા નફા પર 8% કમિશન આપવાનું છે. જો વર્ષના અંતે પેઢીનો નફો 96,876 હોય તો અમૃતાને કુલ કેટલી રકમ મળશે. અહીં બે ભાગીદાર આપ્યા છે. દાખલા નંબર 2 એમાં ભાગીદાર આપ્યા છે અમૃતા અને દિવ્યા. બે ભાગીદાર આપેલા છે આપણને. હવે બીજા વાક્યમાં એનું મૂડીનું પ્રમાણ આપેલું છે. મૂડીનું પ્રમાણ 3/2 3/5 અને 2/5 3/2 મૂડીનું પ્રમાણ આપેલું છે. એનું નફા નુકસાન પ્રમાણ આપેલ નથી. જો નફા નુકસાન પ્રમાણ ન આપેલું હોય તો દરેક ભાગીદારને નફા માટે સરખો હિસ્સો મેળવવાનો હક છે. એટલે તો સરખા પ્રમાણમાં નફો નુકસાન વેચાશે. અહીં નથી આપેલું એનો મતલબ એ કે દરેક ભાગીદારને સરખો
ભાગમાં નફો મળશે એટલે કે જે રીતના પ્રમાણમાં આગળ આપ્યું છે અમુટાને તેનું કમિશન બાદ કર્યા પછીના ચોખ્ખા નફાના 8% કમિશન આપવાનું છે. નફો આપવાનો છે પેઢીનો નફો 96,876 રૂપિયા અને અમુટાને કમિશન બાદ નફાના 8% કમિશન આપવાનું છે. કમિશન બાદ કરો પછી જે નફો આવે એના 8%, મતલબ કે આ જે નફો છે એના પર તમે 8% કમિશન આપી શકો નહીં. એનું કારણ કે આ નફામાંથી તો અમુકને જે કમિશન આપવાનું બાકી છે અને જે કમિશન આપવાનું છે એના માટે આપણને શરત આપી છે કે કમિશન બાદ કરે પછી જે નફો આવે એના 8% કમિશન આપવાનું છે. આમાંથી કમિશન બાદ કરવાનું છે અને કમિશન કેટલું છે એ બાદ કરીએ પછી 8% કમિશન આપવાનું. તો એના માટે શું કરશે, જ્યારે તમને આવું આપેલું હોય કે કમિશન બાદ નફાના 8% કમિશન કે 5% કમિશન આપવાનું છે, કમિશન બાદ નફાના અમુક ટકા કમિશન આપવાનું છે અને તમે નફો આપેલો હોય ત્યારે આ પ્રમાણે સૂત્ર મૂકવાનું. એના માટેનું જે સૂત્ર આવે છે આ પ્રમાણે છે કમિશન બરાબર નફો ગુણ્યા કમિશનના ટકા છેદમાં 100 પ્લસ કમિશનના ટકા. એનું સૂત્ર શું આવશે? કમિશન બરાબર નફો ગુણ્યા કમિશનના ટકા છેદમાં 100 પ્લસ કમિશનના ટકા. આપણને નફો કેટલો આપેલો છે? અમુટાને કમિશન આપવાનું છે. નફો કેટલો આવ્યો છે? 96,876 ગુણ્યા કમિશનના ટકા કેટલા ટકા છે? 8% છેદમાં 100 પ્લસ કમિશનના ટકા 100 વત્તા કમિશનના 8% પ્લસ કરીએ છેદમાં 108. આનું સ્વરૂપ આપીએ તો સ્વરૂપ આપતા 96,876 ગુણ્યા 8 ભાગ્યા 108 એટલે આપણને મળશે 7,176. આ શું રકમ મળી? કમિશન. મને આપવાનું છે અમુટાને કમિશન આપવાનું છે 1,76. એના કરતા આગળ વધીએ. જે સવાલ આપ્યો છે સવાલ છે અમુટાને કુલ કેટલી રકમ મળશે? અમુટાને જે રકમ મળે એ અમુટાને કમિશન મળશે અને નફામાંથી ભાગ મળે. આ કમિશન અમુટાને મળશે. કમિશન બાદ કરીએ પછી આપણે વેચની પાત્ર નફો મળે અને વેચની પાત્ર નફામાંથી બંને ભાગીદારનો સરખે સમભાગ નફાનું સરપ્રમાણ. એટલે આપણે વેચની પાત્ર નફો શોધીશું. વેચની પાત્ર નફો બરાબર કુલ નફો આપેલો છે 96,876 માઈનસ કમિશન બાદ કરીએ 71,76 અને 82,700 એ આપણને વેચની પાત્ર નફો મળે. આ આપણો જવાબ નથી પરંતુ વેચની પાત્ર નફો આપણને સવાલે પૂછેલો છે કે અમુટાને કુલ કેટલી રકમ મળશે. અમુટાને મળતી રકમ એક તો કમિશન અને નફામાંથી ભાગ એટલે વેચની પાત્ર નફો 82,700 એમાંથી અમુટા અને દિવ્યા એને 1/1 ના પ્રમાણમાં વેચીએ, મતલબ કે સરખા હિસ્સામાં એને વેચીએ એટલે મળશે 44,850 અમુટાને મળે અને 44,850 દિવ્યાને મળશે. બંને ભાગીદારને સરખી રકમ મળશે. હજી પણ આપણા દાખલામાં સવાલ એ છે કે અમુટાને કુલ કેટલી રકમ મળશે. હવે અમુટાને મળતી રકમ શોધીએ. અમુટાને કુલ મળતી રકમ નફામાંથી કેટલા મળે છે? અમુટાને
44,850 પ્લસ કમિશન અમુકને આપવાનું છે એ શોધ્યું આપણે 71,76 એ બંનેનો સરવાળો કરીએ 52,026 એટલે આપણો જવાબ મળશે. માટે અમુકને મળતી રકમ 52,026. આ દાખલામાં વિદ્યાર્થીઓએ ધ્યાન રાખવાનું કે આપણને આપેલું છે મૂડીનું પ્રમાણ અને મૂડીના પ્રમાણમાં નફા નુકસાન ક્યારે વેચાય નહીં. એટલે નફા નુકસાનનું પ્રમાણ ન આપેલું હોય દરેક ભાગીદાર વચ્ચે સરખા હિસ્સામાં નફો નુકસાન વેચવાનું. પછી નફો આપેલો છે કમિશન બાદ નફાના 8% કમિશન દેવાનું છે ત્યારે આ સૂત્ર મૂકવાનું. કમિશન બરાબર નફો ગુણ્યા કમિશનના ટકા છેદમાં 100 વત્તા કમિશનના ટકા એટલે આપણને 71 કમિશન મળે. હવે વેચની પાત્ર નફા માટે કમિશન બાદ કરીએ એટલે 89,700 મળે. તમે 89,700 ના 8% કરશો એટલે આ જવાબ મળે. 89,700 ના 8% કરો એટલે 7176 મળે. પણ આ રકમ એ આપણી પાસે પહેલેથી હતી ને એટલે આ સૂત્ર મૂકીને કમિશન શોધવાનું. પછી દરેક ભાગીદારને નફા નુકસાનના પ્રમાણમાં નફામાંથી ભાગ આપી દેવાનો. જે ભાગીદાર માટે આપણે સવાલ પૂછ્યો છે એ ભાગીદારને કોઈ કેટલી રકમ મળશે એ સરવાળો કરીએ એટલે આપણને એ જવાબ મળશે. વિદ્યાર્થીઓ ત્રીજો દાખલો જોઈશું. ત્રીજા દાખલામાં આપેલું છે વિસ્મય, અભિજીત અને કુનાલ 3:2:4 ના પ્રમાણમાં નફો નુકસાન વેચી લેતા ભાગીદારો છે. મેનેજરને તેનું કમિશન આપ્યા બાદ વધતા નફાના 10% કમિશન આપવાનું છે. અભિજીતના ભાગે ₹30,000 નફો આવે છે. મેનેજરના કમિશનની ગણતરી કરો. ભાગીદારના ભાગે નફામાંથી ભાગ આવી ગયો, મેનેજરને કેટલું કમિશન મળશે તે પૂછેલું છે. અહીં લખીશું ભાગીદાર વિસ્મય, અભિજીત અને કુનાલ 3 ભાગીદાર આપેલા છે. એમાં નફા નુકસાન પ્રમાણ આપેલું છે 3:2:4. 3:2:4 નફા નુકસાન પ્રમાણ આપેલું છે. એક ભાગીદાર અભિજીતના ભાગે ₹30,000 નફો આવે છે. વેચની પાત્ર નફો આપેલો છે. અભિજીતના ભાગે ₹30,000. કુલ નફો તમે શોધીને મેનેજરને કમિશનની ગણતરી કરો. મેનેજર એ ભાગીદાર નથી. વેચની પાત્ર નફો એટલે બધા ખર્ચા બાદ કરવામાં આવે અને બધા ખર્ચા ચૂકવ્યા પછી જે રકમ વધશે એ ભાગીદારો વચ્ચે વેચાશે. એટલે કે મેનેજરને કમિશન આપ્યા પછી જે પણ વેચની પાત્ર કુલ નફો વધે છે એમાંથી અભિજીતના ભાગે ₹30,000 નફો આવે છે. એટલે સૌથી પહેલા આપણે કુલ નફો શોધવો પડે. એટલે એક રીતે આપણે માટે 2 ભાગે ₹30,000, 3 ભાગે કેટલા? અભિજીતના 2 ભાગે ₹30,000 તો કુનાલના 4 ભાગે કેટલા એ પ્રમાણે. અથવા આખી પેઢીના જો કુલ નફો શોધવો હોય તો અભિજીતના જે નફો મળે છે એની આધાર તરીકે લઈએ એટલે કે 2 ભાગે ₹30,000 તો આખી પેઢીમાં 3 ને 2 5 અને 4 9 ભાગે કેટલા એટલે આપણને કુલ નફો મળશે. એટલે સૌથી પહેલા કુલ નફો શોધીએ. કુલ નફો એટલે અભિજીતને જે નફો મળે છે તેને આધાર તરીકે લઈશું. અભિજીતના 2 ભાગે ₹30,000 નફો આવે છે. માટે આખી પેઢીના 9 ભાગ પડે છે. 9 ભાગે કેટલા એટલે 30,000 ગુણ્યા 9 ભાગ્યા 2 એટલે મળશે ₹1,35,000 નફો. ₹1,35,000 કેરીનો નફો મળે. આપણને પ્રશ્ન પૂછેલો છે કે મેનેજરની કમિશનની ગણતરી કરો. મેનેજરને જે કમિશન આપવાનું છે
એ મેનેજરને કમિશનની ગણતરી કરવાની છે અને મેનેજરને કમિશન 10% આપવાનું છે. એ 10% કમિશન પ્રમાણે મેનેજરને કમિશન બરાબર 1,35,000 એના 10% કરીશું ગુણ્યા 10/100 એટલે મેનેજરને કમિશન મળશે 13,500. માટે મેનેજરને કમિશન બરાબર 13,500. આ પ્રમાણે મેનેજરને કમિશન શોધી શકીએ. ત્યાર પછી ચોથો દાખલો જોઈશું. એમાં આપેલ છે રાજકુમાર, કૌશિક અને શર્માનું નફા નુકસાનનું પ્રમાણ 15/10/9 છે. જો વર્ષના અંતે પેઢીનો કુલ નફો 68,000 થયો હોય તો દરેક ભાગીદારને મળતો નફો શોધો. એટલે કે આ દાખલામાં પેઢીનો કુલ નફો આપેલો છે 68,000 રૂપિયા, જે ત્રણેય ભાગીદાર વચ્ચે તેમના નફા નુકસાનના પ્રમાણમાં વહેંચી આપવાનું છે. એ આ પ્રમાણ થશે. લખીશું ભાગીદાર રાજકુમાર, કૌશિક અને શર્મા. એનું નફા નુકસાનનું પ્રમાણ 15/10/9. તમે છેદમાં રકમ લખી શકો. 15 + 10 25 અને 9 24. 15/34 10/34 અને 9/34. આ પ્રમાણ પણ લખી શકો અથવા તો 15/10/9 એ પ્રમાણ લખો ચાલશે. આપણને નફો આપેલો છે વેચની પાટણ નફો ₹68,000 રૂપિયા નફો આપેલો છે. આ નફો દરેક ભાગીદાર એને કેટલી રકમ મળશે નફામાંથી તે શોધવાની છે. હવે આની ગણતરી આ પ્રમાણે કરી શકાય. રાજકુમારને નફો 68,000 ગુણ્યા એનું નફા નુકસાન પ્રમાણ. રાજકુમારનું પ્રમાણ કેટલું છે 15/34. ત્યાર પછી કૌશિકને મળતો નફો 68,000 રૂપિયામાંથી કૌશિકના ભાગે કેટલા આવશે? એના નફા નુકસાનના પ્રમાણમાં 10/34. અને શર્માને મળતો નફો 68,000 રૂપિયામાંથી શર્માનો ભાગ કેટલો છે? 9/34. આ ગણતરીને સાદું આપીએ એટલે દરેક ભાગીદારને મળતા નફાની રકમ આપણે શોધી શકીએ. રાજકુમારને મળશે 30,000 રૂપિયા. પછી કૌશિકને મળશે 20,000 રૂપિયા અને શર્માને મળશે 18,000 રૂપિયા. ઉપર મુજબ દરેક ભાગીદારને નફામાંથી ભાગ મળશે. આ પ્રમાણે દરેક ભાગીદારને નફામાંથી ભાગ મળશે. અહીં આ દાખલામાં આપણને નફા નુકસાનનું પ્રમાણ આપેલું છે સીધું, અને એ નફા નુકસાનનું પ્રમાણ આપેલું હોવાથી સીધું એ કુલ નફામાંથી દરેક ભાગીદારને કેટલી રકમ મળશે તે પ્રમાણે તમે વહેંચણી કરી શકો. અને આ પ્રમાણે ત્રણેય ભાગીદારને નફા નુકસાનના પ્રમાણમાંથી નફામાંથી આ પ્રમાણે ભાગ મળી શકે. આ પ્રમાણે દાખલો ગણી શકાય.